Audio Jungle. Welcome to your cricket podcast. મિત્રો આજે આપણે જોઈશું કે ટોપ 4 માં કોણ કોણ આવી ગયું છે, હવે આગળ શું થવાનું છે, કારણ કે હવે ધબધબાટી બોલાવવાની છે. જો વેલકમ બેક બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ફરી એકવાર યોર ક્રિકેટ પોડકાસ્ટ. આજે આપણે વાત કરીશું કે ફાઇનલ ફોર આપણી જોડે ફાઇનલી હવે છે. ફાઇનલ ફોર આપણે સિઝનના સ્ટાર્ટિંગમાં જ ડિસ્કશન કર્યું હતું કે કોણ લાગી રહ્યું છે. એટલીસ્ટ વી ગોટ 50% રાઈટ. 50% હવે એ So તો મારી ઠીક છે. મારી ટોપ 4 હતી એટ ધ બિગિનિંગ ઓફ સિઝન મુંબઈ, SRH, RCB અને KKR. અને મારી હતી personally મુંબઈ, RCB, SRH, રાજસ્થાન. સો વી આર ટુ વે ધેર. મુંબઈ અને RCB દેખાઈ રહ્યું છે ત્યાં આગળ. સિઝનના સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી કે શ્રેયસ અય્યર ઇઝ સમથિંગ લકી Magical. બોય, મેજિકલ લકી બોય. સો શ્રેયસ અય્યર રાઈટ ઓન ધ ટોપ. એટલે ક્યાંક ને ક્યાંક શ્રેયસ અય્યરે એવું કીધું કે ભાઈ મને અંડર એસ્ટિમેટ ના કરશો, PBKS ને અંડર એસ્ટિમેટ. ત્રણ ટીમ્સ જે 10 વર્ષથી ગઈ નથી ફાઇનલ્સમાં, એમને ફાઇનલમાં પહોંચાડી છે. અને ત્રણ ટીમ નંબર સ્પોટ પર. સો ઇટ્સ નોટ અ ફ્લુક, ઇટ્સ શ્રેયસ અય્યર હિમસેલ્ફ. હી ઇઝ ટેકિંગ Captaincy. ધ ટીમ્સ. સો દેટ્સ વેરી પ્રીટી મચ ક્લિયર કે શ્રેયસ અય્યર જ બધી ટીમ્સને લઈ જઈ રહ્યો છે. એક વાર થાય, એટલે બે વાર થાય, 3 વાર લઈ જવું. એ બી છે કે જો ટીમ બી સારી, પંજાબ કિંગ્સની ટીમ ખાસી સારી, બેટિંગ બોલિંગ બધી રીતે, પણ કેપ્ટન સારો ના હોય તો ટીમ ક્યાંય ના જઈ શકે, ભલે કેટલી સ્ટ્રોંગ. એટ ધ સેમ ટાઈમ ટીમ સારી હોય તો બી કેપ્ટન ક્યાંય ના લઈ જઈ શકે. સારી ના હોય. કમિંગ ટુગેધર. પંજાબ ઓન ટોપ ઇરરેલેવન્ટ ઓફ વોટ હેપન્સ ટુમોરો. અગર RCB બહુ સારી રીતે જીતે છે તો કદાચ RCB નંબર 1 પર આવી શકે, બટ ઇટ્સ ઇરરેલેવન્ટ. ડઝન્ટ મેટર કોણ ફર્સ્ટ સેકન્ડ છે. બટ રાઇટ નાઉ કરન્ટલી પંજાબ ઇઝ ઓન ધ ટોપ. એક શશાંક સિંહ નો ઇન્ટરવ્યુ હતો, બહુ વાયરલ. એને કીધું હતું કે એને કોન્ફિડન્ટલી બોલ્યો હતો કે ટોપ 2 માં પંજાબ કિંગ્સ હશે, ટોપ 2 છોડે ફર્સ્ટ પર હે પંજાબ. યુ ડોન્ટ નો, હજી કાલની મેચ બાકી છે. RCB મે બી આઉટ પ્લે કરી જાય, બટ વોટએવર. હી પ્રોમિસ ટોપ 2 એન્ડ દે આર ઇન ધ ટોપ 2. આઉટ ઓફ ક્વેશ્ચન દેટ દે આર ગેટિંગ આઉટ ઓફ ટોપ 2. હવે લોકો છે ટોપ 2 માં. હવે કાલે ગુજરાત પ્રે કરશે કે RCB હારે. તો પણ સૌથી અનએક્સપેક્ટેડ, ચેન્નઈ ગુજરાતને 80 રનથી હરાયું, બહુ ગંદુ હરાયું. જે ચેન્નઈ 200 પાર નતું કરી શકતું, But એ તું 230 કરી ગયું. જે આપણે વાત કરી હતી વારંવાર, ગુજરાતનું ટોપ ઓર્ડર લાસ્ટ 2 ગેમમાં ફોલ થયું અને બંને ગેમ હારી ગુજરાત. જે વસ્તુ કેમ કે તું ઓવરઓલ જો ટીમના 1300 રન તો ખાલી પહેલા 2 બેટ્સમેને માર્યા છે. એ બંને ઓરેન્જ કેપમાં ફર્સ્ટ અને સેકન્ડ છે. એક પાર્ટી 660 રન ને એક પાર્ટી 650 રન. 1300 રન તો ખાલી એ બે ભેગા થઈને માર્યા છે ટીમ. અને એ તો 1300 માર્યા અને પછી આવતો તો જોસ બટલર સંભાળવા, પણ હવે પ્લેઓફમાં નથી. એટલે ગુજરાતનું બહુ બધું પ્લેસ બદલાવાનું છે. અને આપણે અગર શુભમન ગિલનો રેકોર્ડ જોઈએ તો એ હોમ ગ્રાઉન્ડ પર ઓછું રમ્યો છે. એને પણ અમદાવાદ પર એ ખાસો સ્ટ્રોંગ છે એમ તો. પણ આ IPL માં એના અવેના સ્કોર બહુ વધારે છે હોમ કરતા. અને ફાઇનલ અને ક્વોલિફાયર ટુ બંને અમદાવાદમાં છે. સો વી ડોન્ટ નો હાઉ ઇટ્સ નોટ ગોના બી ટર્નિંગ આઉટ. પણ ગુજરાત ઇઝ અ સ્ટેબલ ટીમ. બટ એટ ધ સેમ ટાઈમ ગુજરાતમાં 2016ના RCB વાળું ફેઝ દેખાય, રાઈટ? કે there's certain players who are scoring runs. It's not the whole team that's scoring runs. પણ એક પ્રોબ્લેમ એ છે, એ લોકોના જે મેઇન બોલર્સ છે, ચલો પ્રસિદ્ધ કૃષ્ણા બી સારો છે, રબાડા એ લોકોએ ટ્રસ્ટ કર્યું તો રબાડા ચાલ્યો નહીં. રાશિદ ખાન બહુ મોટો પ્લેયર છે, એક મેચ એવી નથી જેમાં એને 3-4 વિકેટ્સ આ કાઢી. વખતે એને 14માંથી 7 ગેમમાં એનો વિકેટલેસ ગયો છે. આ ક્યારે બન્યું જ નહીં ગુજરાત માટે, એટલે એ થોડું અનએક્સપેક્ટેડ. ઇટ્સ વેરી અનએક્સપેક્ટેડ. અને મે બી એની એક્શન ચેન્જ કરાવડાય એટલે થોડો પ્રોબ્લેમ છે, જે આપણે પહેલા બી વાત થઈ હતી આ સિઝનમાં. બટ દેટ્સ ફોર ગુજરાત, કે ગુજરાત પ્રે કરશે કે કાલે RCB હારે. અમે પ્રે કરીશું કે કાલે RCB જીતે. પણ પર્ટિક્યુલરલી હવે વાત કરીએ RCB ની, ક્યાં ગઈ મેચમાં ક્યાં પ્રોબ્લેમ હતા. જો મેઇન મારા ખ્યાલથી પ્રોબ્લેમ પાટીદાર હતો, કે જે પાટીદારે એને ઇનિંગ્સ એકદમ, જે સ્ટાર્ટ તમને આટલું સારું આપ્યું હતું કોહલીએ, દેન સોલ્ટ બી સારું રમી ગયો, બધા તમને પુશ આપી દીધું હતું કે વી વર લુકિંગ વેરી વેરી કમ્ફર્ટેબલ. પણ જે 13મી 14મી ઓવરમાં પાટીદાર અને જીતેશની પાર્ટનરશિપ થઈ, એ લોકોએ એકદમથી આવીને એકદમ સ્લો કરી નાખ્યું.
કે પ્રેશર એટલું બધું સ્વિચ થઈ ગયું કે જવાની જરૂર જ નથી. અને પછી જેવું ટાઈમ આઉટ આવ્યું તો દિનેશ કાર્તિક દેખાતો જ એનિમેટેડ કે એને કહી રહ્યો હતો કે કંઈક કરો એન્ડ ધેન 22-23 બોલથી બાઉન્ડ્રી નથી આવી. 22-23 બોલ પછી બાઉન્ડ્રી હા, આવી. એટલે તમે 230 ચેસ કરતા હો તો આ તો પોસિબલ જ નથી. પ્લસ એ મોમેન્ટમ હૈદરાબાદે એ જ કર્યું. એ લોકો વિકેટ્સ પડતી હતી પણ મોમેન્ટમ એ લોકો મોમેન્ટમ સ્ટોપ નહોતું ના થતું. કર્યા. એટલે મારા ખ્યાલથી કે જ્યારે તમારું આટલું લોંગ બેટિંગ ઓર્ડર હોય યુ હેવ ટુ ટેક રિસ્ક. યુ કાન્ટ લેટ ગો 15-20 બોલ્સ વિધાઉટ એની બાઉન્ડ્રી. એની જગ્યાએ જીતેશ અને પાટીદાર બંને પ્લેસમેન્ટ રમી રહ્યા હતા. આઈ નો કે ફોર્મ થોડોક ખરાબ ચાલી રહ્યો છે બટ એટ ધ સેમ ટાઈમ તમારે ટ્રાય તો કરવું જ પડે. બંને ટ્રાય જ નતા કરી રહ્યા. અને પછી બી એક ફેક્ટર આવ્યો કે ટીમ ડેવિડ ઇન્જર થઈ ગયો હતો. હવે ખબર નથી નેક્સ્ટ રમશે નહીં રમે. જે રીતે દેખાઈ રહ્યો હતો આઈ ડોન્ટ સી હિમ પ્લેઇંગ એટલીસ્ટ ટુમોરોઝ મેચ બીકોઝ એનાથી પગ હલતો બી નતો. એ જે બોલ્સ રમ્યો એ બી એક પગ અડાઈને રમ્યો. સો આઈ ડોન્ટ થિંક સો હી ઇઝ ગોના પ્લે ટુમોરો બટ ટાઈમ વિલ ટેલ. વી જસ્ટ હેવ 12 hours ટુ ગો. એક રોમારિયો શેફર્ડનું આઈ થિંક એ થોડું પહેલા બોલે આઉટ થઈ થઈ ગયું. એટલે એ થાય કે તમે જ્યારે આટલું લોંગ બેટિંગ ઓર્ડર હોય અને તમે એ લોકોનું તમે આખું મોટિવેશનમાં નાખ્યું. ચલો રોમારિયો શેફર્ડ 2 ઓવર પહેલા આવી ગયો હોત તો એ બી થોડોક જોશમાં આવ્યો કે ના લેટ્સ વી કેન ડુ ઇટ. બટ જ્યારે તમે આવો જ આટલા લેટ અને જ્યાં સુધી મેચ બગડી ગઈ છે આખી ધેન ધ મોમેન્ટમ ઇઝ કમ્પ્લીટલી ઇન ધ અગેન્સ્ટ ટીમ મેચ. એટલે મને લાગે છે એમાં જ એ લોકોનું વાત બગડી ગઈ કે ચાન્સ હતો જ નહીં પછી. પણ સ્ટાર્ટમાં જોઈએ કોલિન ફિલ્ડસોલ્ટે ગજબ સ્ટાર્ટ આપ્યું હતું. પાટીદાર ને રજતે વચ્ચે જે ઓવર્સ બગાડી જો એમાં એ લોકો કન્ટ્રીબ્યુટ કરતા તો એ ચેસ થઈ શકે એવું હતું. વધારે બી નહીં 8-9 ની રન રેટ બી કોન્ટ્રીબ્યુટ કરતા તો થઈ શકતું હતું. એ લોકોએ બહુ જ સ્લો ડાઉન કરી નાખ્યું. સો દેટ્સ ધ પ્રોબ્લેમ. બટ તું હવે જોઈશ તો હવે એલિમિનેટર્સ આવવાના છે. હવે તું વાત કર મુંબઈ છેલ્લી 2 મેચ હારીને આવ્યું છે. વાત કર ગુજરાત. મુંબઈ જે ફોર્મથી જીતતું હતું મને એમ કે હવે મેચ હારે નહીં પણ અનએક્સપેક્ટ થયું મુંબઈ જોડે બી. પણ એટ ધ સેમ ટાઈમ મુંબઈ 2 મેચ હારીને આવ્યું છે. ગુજરાત 2 મેચ હારીને આવ્યું છે બેક ટુ બેક્સ. ઇફ ટુમોરોઝ ગેમ આરસીબી loses then RCB is in the playoffs with 2 last matches lost. સો બધાના મોમેન્ટમ આ બ્રેક પછી બહુ જ બગડ્યા છે. પણ અત્યારે કોઈ જે ફેવરેટ દેખાઈ રહ્યું હોય ટાઇટલ જીતવા છે પંજાબ કિંગ્સ. હું પહેલા ત્યાં કીધું કે પંજાબ ઇઝ સ્ટ્રોંગેસ્ટ કન્ટેન્ડર પંજાબ છે કે એમને બ્રેકથી બી ફરક નહીં પડ્યો. એ બ્રેકથી આવીને બી જીત્યા. એક હાર્યા એક જીત્યા પણ જે હાર્યા એ બી ક્લોઝ ગેમ હતી. પણ ક્યાંક ને ક્યાંક કમેન્ટેટર્સ બી એવું કહે છે કે આખા જ પંજાબના કેમ્પમાં એકદમ પોઝિટિવ એટીટ્યુડ છે. હવે શ્રેયસ અય્યરનો ઇન્ફ્લુઅન્સ છે કે પછી આખી કોચિંગ સ્ટાફ. સો રિકી પોન્ટિંગે બી આઈને આખો ચેન્જ દેખાય છે. સો યુ કેન એટ ધ સેમ ટાઈમ જેવું લાસ્ટ યર શ્રેયસ અય્યર જેવું થયું હતું કે અય્યર અને ગંભીર બંને જોડે આવ્યા તો કે કોને કર્યું જાદુ ખબર નહીં. સો અગેન ધીસ યર ઇટ્સ ધ સેમ થિંગ. અય્યર અને રિકી પોન્ટિંગ આવ્યા છે બટ અય્યર ઇઝ ડુઇંગ ધીસ ફ્રોમ લાસ્ટ 3 years. 3 years, 3 playoffs, 3 different teams, 3 different management. So he's doing something that's correctly right. And Punjab is right on top with the favorites. The most favorites it's Punjab right now. Any other team has flaws. Punjab team માં કોઈ flaw નથી. એના કોઈ પ્લેયર જવાના નથી. હા એ જે ગેપના લીધે જે પ્લેયરો ગયા છે એમાંથી પંજાબને કઈ જ નુકસાન થયું નથી. મેક્સવેલ ઓલરેડી રમતો નથી. એ તો એમ બી ફ્રેક્ચર થયો રાઈટ સો ઇઝ આઉટ. હા સો બોલિંગમાં બી આઈ થિંક કોઈ ચેન્જ આવ્યો નહીં. માર્કો જેન્સન જશે બટ એનો બી ના એ નહીં રમવાનો. લેટ્સ સી બટ ધ મેજર થિંગ ઇઝ કે બ્રેકના લીધે મોમેન્ટમ બગડ્યું છે બાકી 3 ટીમોનું. ગુજરાત 2 હારીને આવ્યું, મુંબઈ 2 હારીને આવ્યું. સો મોમેન્ટ ઇટ્સ ઓલ અબાઉટ ધ મોમેન્ટમ. આપણે વાત થઈ હતી કે આ બ્રેક પડવી જોઈતી હતી કે નથી પડવી જોઈતી. પડી છે તો શું ઇમ્પેક્ટ થશે રાઈટ. બટ એટ ધ સેમ ટાઈમ ઓડ પોઈન્ટ્સના લીધે પિક્ચર બહુ ક્લિયર છે કે રન રેટનો ઇશ્યુ છે નહીં. જે છે ઇટ્સ જસ્ટ અ વિન. યુ હેવ ટુ વિન to be in the top 2 which is very very crucial. RCB ને એલિમિનેટર્સ નો બહુ મોટો પ્રોબ્લેમ છે. RCB is very unlucky with eliminators. So we hope કે કાલે RCB જીતે તો એલિમિનેટર નો ઇશ્યુ ના આવે, ક્વોલિફાયર નો જ ઇશ્યુ આવે. We can just pray for that. પણ I think એક ચેન્જ હેઝલવુડ પાછો આવશે. Hazelwood is back but at the same time team David was providing the crucial endings. ફિનિશિંગ જે ટીમ ડેવિડે આપ્યા છે એવા ટીમ ડેવિડે કોઈ દિવસ મુંબઈને બી નહીં આપ્યા. સો કારણ કે એક આઈ થિંક દરેક
દરેક ટીમના એન્વાયરમેન્ટ પ્રમાણે પ્લેયરો સેટ થાય. ટીમ ડેવિડ પરફેક્ટલી સેટ થઈ જ ગયો હતો, પણ દર વર્ષના ફોર્મની વાત છે, રાઈટ? એ તો અને પ્લે ઓફમાં આવીને એનું ઇન્જર્ડ થવું, ખાસી મોટી ઇન્જરી થાય અને ખાસું મોટું સેટબેક થાય આરસીબી માટે. પણ એનું રિપ્લેસમેન્ટ કોણ? જો એ ઇન કેસ ગયો તો એ ફિનિશર કોણ? પણ મારો તો ફિનિશર કરતા મારો મેઇન ઇશ્યુ કેપ્ટન્સી છે કે તમારે જો પાટીદાર નથી તો યુ શુડ કન્વિન્સ કોહલી એઝ અ મેનેજમેન્ટ. એ તમારી જવાબદારી છે કે તમે કોહલીને કન્વિન્સ, કારણ કે જીતેશની કેપ્ટન્સી દેખાઈ હતી ફિલ્ડ પર કે ઇટ વોઝ અ પ્રોબ્લેમ. આટલા રન, પહેલી વસ્તુ તો આટલા રન થવા જોઈતા જ નતા જે થઈ ગયા હતા. એટલે પણ જીતેશ હતો કેપ્ટન, પણ કેપ્ટન્સી કોહલી જ કરતો હતો. પણ જો નામથી કોહલી કેપ્ટન હોય ને, આખા ટીમના આમ ફરક પડે. સો દેટ્સ ધ ઇશ્યુ કે પહેલા તો મેનેજમેન્ટને કન્વિન્સ કરવો પડે કે ભાઈ ટોસ માટે કોહલી જ જવાનું છે. દેર ઇઝ નો વે કે વી આર ગિવિંગ અ પપેટ નેમ કે જીતેશ કેપ્ટન છે કે XYZ. બટ કોહલી પહેલી વસ્તુ છે કે કેપ્ટન્સી, કોહલી જ કેપ્ટન હોવો જોઈએ, કેમ કે એક્સપિરિયન્સ છે, એના ટીમ આવી ગઈ છે છેક દરવાજા સુધી. અને તમે હવે ઈગો પ્લેઇંગ કરશો કે કંઈક અલગ ખેલ કરવા જશો તો નહીં વર્કઆઉટ થાય. યુ હેવ ટુ પુટ ટીમ ફર્સ્ટ. અગર કોહલી બી ના પાડતો હોય કે મારા કેપ્ટન્સી નહીં જોતો, દેન હી ઇઝ રોંગ. આ પોઈન્ટ પર ટીમ ફર્સ્ટ મૂકીને તમારે ઈગો સાઈડ પર કે પોલિટિક્સ સાઈડ પર મૂકીને તમારે કેપ્ટન્સી લેવી જ પડે કે ટીમ નીડ્સ યુ રાઈટ નાઉ. હવે જીતેશે લાસ્ટ યર પંજાબ માટે બી સ્ટેન્ડિંગ કેપ્ટન્સી કરી હતી, રાઈટ? બટ એટ ધ સેમ ટાઈમ મને તો થાય છે કે જ્યારે તમારી ટીમમાં વિરાટ કોહલી હોય, તમારે કોઈ શોધવા જવાની જરૂર નથી, રાઈટ? યુ હેવ ધ પ્લેયર રાઈટ ધેર, યુ જસ્ટ નીડ ટુ કન્વિન્સ હિમ. એન્ડ એટ ધ સેમ ટાઈમ કોહલીએ બી સામેથી કહેવું જોઈએ કે યા, ઇફ ધેર ઇઝ નો વન, આઈ કેન ટેક ઇટ. ચલો, એ તો બધી પછીની વાત છે. એક મુંબઈની ડિસ્કસ કરવાનું બાકી છે. મુંબઈનું જે પ્રોબ્લેમ છે ને, સમજ નહીં આવી રહી કે મુંબઈ ગેમ્સ કેવી રીતે હારે છે. મને એ જ ખબર નહીં પડતી. આખી બેટિંગ લાઇનઅપ તમે એક નામ જો, તમે પહેલા બોલથી મારવા જાઓ ને તો બી બેટિંગ ઓર્ડર પતે નહીં એવો છે. મુંબઈ વર્સિસ પંજાબ વાળી ગેમની વાત કરીએ, આજની મેચની વાત કરીએ તો આપણે આજે બી પીચ 200 રનની પીચ હતી. એ લોકોને ખબર હતી 200 રનની પીચ છે, રાઈટ? પણ આઈને જે રિકલ્ટન અને રોહિતે કર્યું, એમાં એ લોકોની ગેમ બહુ બગડી ગઈ કે જે પાવર પ્લેમાં તમે હિટિંગ કર્યું જ નહીં, તમે આટલું સ્લો રમી કે બંને ઓપનર, કોઈ એકે તો એ પાર્ટ કરવું પડે કે આઈને મારામારી કરે. બટ એ બંને બોલ્સ બગાડી ગયા, સ્ટાર્ટિંગની પાવર પ્લેની ઓવર્સ બગાડી ગયા. પછી એટ ધ સેમ ટાઈમ સૂર્યએ બહુ ટ્રાય કર્યું કમબેક કરાવવાનું કે સૂર્ય રન્સ મારતો હતો એક્સેટ્રા. બટ અગેન જે છેલ્લી ઓવર આવી જેમાં 3 જ રન આવ્યા, ઇટ વોઝ અ બિગ સેટબેક. 19મી ઓવરમાં જ્યારે આટલા બધા રન આવી ગયા હતા તો થોડાક જ રન ઉમેરવાના હતા એ લોકોએ. પણ એ બી જોયું કે હર્ષદીપ સિંહની બોલિંગ બહુ જ ખતરનાક હતી આખી મેચમાં. પણ એક પ્રોબ્લેમ એ આવ્યો, રોહિતને રિકલ્ટને સ્ટાર્ટ એવું બી નહીં કે એટલું બી ખરાબ આપ્યું પાછળથી તમે એટલા ના કરી શકો. એ લોકોએ સ્ટાર્ટ આપ્યું, વચ્ચેની જે ઓવર્સ છે એમાં રન જ નહીં આવ્યા એટલા જેટલા આવવા જોઈએ હતા. જે રન આવ્યા પાછળ 23 રન આવ્યા. એન વચ્ચે આવ્યો વિલજેક્સે થોડા માર્યા. તિલક વર્મા ફરી ફેલ ગયો. હાર્દિક પંડ્યા આયા, એને બી કંઈક 18 બોલ 26 જેવા ખબર નહીં મારે. એટલે બધું ભાઈ છેલ્લે સૂર્ય પર આવી ગયું. બટ પંજાબે બહુ જ ઇઝીલી માર્યા. એટ ધ સેમ ટાઈમ પંજાબે પકડીને બોલ. મને મેઇન પ્રોબ્લેમ મારો છે ને, મને લાગે છે હાર્દિક પંડ્યા ઇઝ અ વેરી એક્સિલન્ટ પ્લેયર, બટ કેપ્ટન્સીમાં બહુ બધા લૂપ હોલ્સ છે. એક પ્રોબ્લેમ એ છે કે જ્યારે બી કંઈ બી થાય ને કે લાગે કે 2-3 ઓવર ખરાબ ગઈ, તો દેર આર ટુ મેની હેડ્સ. આજે બી દેખાયું કે સેન્ટનર, પાંડ્યા, સૂર્ય, બુમરાહ બધા ડિસ્કશનમાં લાગ્યા છે એક જોડે. હવે 4 લોકો અંદર અને પછી સૂર્ય બાઉન્ડ્રી પર જાય છે રોહિત જો ડિસ્કસ કરવા માટે અને જયાવર્ધને જો ડિસ્કસ કરવા માટે. હવે તમે આટલા બધા લોકો ડિસાઈડ કરો કે ઇટ ડઝન્ટ વર્ક આઉટ લાઈક ધેટ. અગર તમે હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી આપી છે, લેટ હિમ ડુ હિઝ થિંગ અને દેન યુ હેવ ટુ ટ્રસ્ટ ધ પ્લેયર. આટલા બધા પ્લેયર હોય ને, આટલા બધા કેપ્ટન્સ હોય, રોહિત શર્મા, સૂર્યકુમાર, બુમરાહ બી ગણી લો, હાર્દિક પંડ્યા, એટલે ક્યાંક ને ક્યાંક સેન્ટનર બી, એટલે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન થવાનું જ હતું. પણ ટીમે ડિસાઈડ કરવું જ પડે અને કે ભાઈ આ એક જ કેપ્ટન છે. હા, કે સ્પિનર નખાવ તો હાર્દિક પંડ્યા પોતે આવી ગયો અને પછી એને 2 છક્કા ખાધા ને 1 ચોક્કો ખાધો, આખું મોમેન્ટમ પાછું બદલાઈ ગયું. હા, એટલે ટીમને ડિસાઈડ કરવું પડે કે કોચ અને પંડ્યા જ બોલશે, બાકી કોઈની. જો પંડ્યાને હેલ્પ જોઈતી હોય તો આપો, કારણ કે એક વાંક એ બી થાય કે જો પાંડ્યા કેપ્ટન્સી એની બરાબર કરે છે, એક બાજુ રોહિત કંઈક અલગ બોલે, એક બાજુ સૂર્ય કંઈક અલગ બોલે. અને રોહિત તો ગ્રાઉન્ડમાં જ નથી, રોહિત તો ઇમ્પેક્ટ પ્લે આઉટ થઈ ગયો છે. પણ એ બહારથી બી બોલતો જ રહેતો, બહારથી તો બોલતો ઊભો થઈને આવ્યો હોય, જ્યાં સૂર્ય બાઉન્ડ્રી પર ઊભો તો ત્યાં ઊભો થઈને આવ્યો રોહિત એને કંઈક કહેવા માટે. એટલે 4 કેપ્ટન અંદર ઓછા કે તમે બારોડું કેપ્ટન બી કહી રહ્યું છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે તમે જીતેલી મેચ કે સારી મેચ, સારો સ્કોર કરીને બી હારવા જઈ રહ્યા હતા કે કશું વર્કઆઉટ નહોતું થઈ રહ્યું, કોઈ વિકેટ નથી મળી રહી. બટ
એટ ધ સેમ ટાઈમ ધીસ ઇઝ ક્વાઇટ કન્ફ્યુઝિંગ ફોર ધ હોલ ટીમ. જે તમારા 4 પ્લેયર સિવાય બાકીના 6 પ્લેયર માટે કેટલું ઓકવર્ડ થઈ જાય કે ભાઈ કોનું સાંભળવાનું છે, આ કોની પ્લસ સ્ટ્રેટેજી ચાલી રહી છે. બોલરને બી બહુ કન્ફ્યુઝિંગ થાય કે ભાઈ સો એક બાજુ તો 2-3 પ્લેયર આવીને કહેતા હોય તો બોલર બી ડિસ્ટર્બ થઈ જાય. જે પ્લાન એનો ઓરિજિનલ હોય એનાથી એકદમ હટી એટલે એ તો ઇશ્યુ છે જ મુંબઈ જોડે કે દે હેવ ટુ મેની હેડ્સ વિચ ઇઝ અ ઇશ્યુ, બટ એટ ધ સેમ ટાઈમ એ પાવર બી કહેવાય કે દે હેવ ધીસ મેની એક્સપિરિયન્સ પ્લેયર હુ કેન પુટ ઇન ધેર એફર્ટ્સ કે કયો બોલ નાખો ક્યાં નાખો. સો ઇટ્સ જસ્ટ અ ટાઈમ. ઇફ તમે હારો તો તમે એવું કહો કે દેર આર ટુ મેની હેડ્સ, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ્સ અ વેરી પોઝિટિવ એટમોસ્ફિયર કે તમારો આટલો બધા એક્સપિરિયન્સ છે. તો આજે બે ટીમ કમ્પેર કરે, હું આઈડિયલી અને મુંબઈ અને એસઆરએચ કમ્પેર કરું તો બંનેમાં સેમ પાવર હિટિંગ, સેમ બોલર્સ, એટલે સેમ ક્વોલિટી ઓફ બોલર્સ, સેમ ટીમ ઇમ્પેક્ટ જે આપણે સ્ટાર્ટિંગમાં એનાલિસિસ કર્યું હતું રાઈટ કે આપણને બંને ટીમ બહુ સ્ટ્રોંગ લાગી રહી છે. બટ ધ ઓનલી ડિફરન્સ બિંગ એક્સપિરિયન્સ. રાયલ રેકન્ડન સામે અભિષેક, પછી તું ટ્રેવિસ હેડ લે તો સામે રોહિત શર્મા, કે એક્સપિરિયન્સનો ડિફરન્સ. પછી ઈશાન કિશન આવે તો આ બાજુ સૂર્યકુમાર યાદવ આવે, એક્સપિરિયન્સ. ક્લાસન આવે તો આ બાજુ હાર્દિક પાંડ્યા આવે કે બધી જગ્યાએ મુંબઈ પાસે બોલિંગ એડ તો જો બોલિંગ એડ બધું ખાલી પેટ કમિન્સની સામે તું ટ્રેન્ટ બોલ્ટ મૂકી દે, પછી આ બાજુ બુમરાહ છે, આ બાજુ દીપક ચાહર છે, બધા એક્સપિરિયન્સ બોલર્સ. પણ એ જ કે ક્યાંક ને ક્યાંક એસઆરએચ જો ક્વોલિફાય નહીં થઈ તો એનું કારણ હતું એ લોકો જોયા વગર વિચાર્યા વગર મારતા જતા હતા. એનું બે જ રિઝલ્ટ આવે, કાં તો 280 મારે ટીમ, કાં તો 150 પતી જાય. પરમ દિવસે 278 માર્યા એ લોકો, ક્લાસન 37 બોલ સેન્ચુરી. સો એ લોકો પાસે પાવર રેટિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. બટ ધ ઓનલી ટીમ આઈ ફીલ બેડ અબાઉટ કે જે સિલેક્ટ નહીં થયું છે દિલ્હી. So what Delhi went through is like they started like this and then they fell flat. જે જે લાસ્ટ યર સેમ રાજસ્થાને કર્યું હતું, અને જે આરસીબી એ કર્યું લાસ્ટ યર એનાથી એકદમ ઓપોઝિટ. એકદમ ઓપોઝિટ. કે દેર વોઝ નો વે કે લોકો સિલેક્ટ ના થાય. 6 માંથી 5 મેચ જીતીને ખાલી 3 મેચ જીતવાની બાકીની 7 મેચોમાં, 8 મેચોમાં, વિચ વોઝ અ પીસ ઓફ કેક, બટ નથિંગ વર્કડ આઉટ ફોર ધેમ. ખબર નહીં પણ ટીમમાં પહેલા બી જ્યારે ટીમો જીતતી હતી એટલે એવું બી નતું કે એકદમ ડોમિનેટલી જીતે, એમ જીતતા હતા પણ આપણને એવું થતું હતું કે જે ચલો ભાઈ રાજસ્થાન બધી મેચ એજીસ પર હાર્યું છે એમ બધી દિલ્હી મેચ એજીસ પર દિલ્હી જીત્યું છે. એજીસ પર જીત્યું છે. પ્લસ એના પછી એવું થયું પછી બેટિંગ ઓર્ડરમાં કોઈ જ ચાલવા ના મળ્યું, ભલે બોલિંગ ઓર્ડર અને ચાલે. ઓનલી પ્રોબ્લેમ વિથ કોઈ બી મેનેજમેન્ટ લઈ લો, કેમ કોઈ કેએલ રાહુલની સ્પેસ ફાઇન્ડ આઉટ નહીં કરી શકતું કે એને કયા પોઝિશન પર રમાડવો. હમણાં એને ઓલવેઝ ઓપનિંગ કરે કેમ સેન્ચુરી. આટલા બધા એ કેએલ રાહુલમાં શું પ્રોબ્લેમ છે? કેમ કે એ ઇન્ડિયન ટીમમાં રમાડ લો, તમે એને એલએસજીમાં રમાડ લો, તમે એને ડીસીમાં રમાડ લો, કેમ કોઈ એની પોઝિશન ફિગર આઉટ નહીં કરી શકતું? આઈ થિંક કેએલ રાહુલ પહેલેથી જ્યારે સ્વિચ કરતો રહે છે ને એટલે બધી ટીમને એવું કે અમે અને ક્યાંય બી રમાડી શકીએ. કેએલ રાહુલને કહેવું પડે કે ભાઈ હું ઓપનર છું, હું ઓપનર જ રમીશ. અમુક વાર ક્યાંક ને ક્યાંક છે ને એના બોડી લેંગ્વેજથી એવું લાગતું હોય છે કે કોન્ફિડન્સમાં લો છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે. જો એ કોન્ફિડન્સમાં હાઈ હોય તો એવું કે ભાઈ હું ઓપનર જ છું, ઓપનર તરીકે જ રમીશ. એને એવું કરવું જ જોઈએ એને, ટુ બી વેરી ઓનેસ્ટ, કે હી શુડ બી પ્લેઇંગ એઝ એન ઓપનર, ઇરરેલેવન્ટ કઈ ટીમમાં રમે. બટ હવે એને મને લાગે છે વચ્ચે કોઈ ઇન્ટરવ્યુ બોલતો કે આઈ ડોન્ટ કેર કઈ પોઝિશનમાં રમાડો, બસ મને રમાડો. બટ નાઉ આઈ પર્સનલી ફીલ કે ભાઈ રમાડો કે ના રમાડો, હું રમીશ તો હું ઓપનિંગ જ કરીશ. એને આઈ ગેસ હવે એ એટીટ્યુડથી અપ્રોચ કરવો જોઈએ. ભાઈ ભલે એ રણજી ટ્રોફી રમે, ઇટ્સ ઓકે, બટ યુ ગોટ સ્ટિક ટુ અ પોઝિશન. ઓપનિંગ નહીં તો ટોપ 3. પણ આ જે એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ મને ખાલી રમાડો, મારે ખાલી ટીમમાં રમવું છે, એટલે ક્યાંક ને ક્યાંક એને એવું લાગે છે કે એનું પોઝિશન ટીમમાં ખતરામાં છે, તો જ પ્લેયર આવું બોલે. કોહલી ક્યારે એવું ના બોલે કે ભાઈ મને ક્યાંય બી રમાડ. બટ દિલ્હી હેડ અ વેરી ટફ લક. બહુ બધી ક્લોઝ ગેમ્સ જે હાર્યું છે દિલ્હી. દે શુડ હેવ બીન ઇન ધ પ્લે ઓફ્સ, બટ હવે આ છે જે ટોપ 4 છે એ છે. ઓકે, હવે ફાઇનલિસ્ટ 2 પંજાબ ગુજરાત. પંજાબ આરસીબી. કાલની મેચ આરસીબી જીતશે પાક્કું. પણ મુંબઈનું બી કંઈ જ કહેવાય નહીં, એટ ધ સેમ ટાઈમ ગુજરાત બી કંઈ કહેવાય નહીં. પણ ગુજરાત મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સૌથી લેસ્ટ ફેવરેટ અત્યારે જો હોય તો ગુજરાત છે. I put them above Mumbai, because see, તું એવું કે એ પેલા 3 પ્લેયર ના ચાલે તો, બટ એ બેવના ચાલવાના ચાન્સીસ બહુ જ હાઈ છે. બહુ છે પણ એ બેના પછી બટલર નથી હવે.
આઈ અન્ડરસ્ટેન્ડ, પણ એ બંને જ ખેમ પતાઈ જાય છે. એ બંને મને લાગે છે એ બંને ઇઝ દે આર ટુ કમ્ફર્ટેબલ, દે આર ટુ ગુડ ફોર્મ, અને આઈ થિંક દે હેવ પ્રૂવડ ધેમસેલ્સ. 1300 રન બે દિન વચ્ચે ઇટ્સ મોર દેન સમ ઓફ ધ ટીમ હેવ સ્કોર્ડ. સો પણ એ એટ ધ સેમ ટાઈમ મુંબઈ બટ પ્લેઓફ્સમાં કઈ જ કહેવાય નહીં. આઈ સી હું તને આ છેલ્લા 3 વિડીયોથી કહી રહ્યો છું. I'll tell you one more time. I seriously think I want RCB to win. No doubt, there is no question in that. But combinations wise, Punjab is the best team. Punjab is winning this year's IPL. But બહુ વાર આવું થયું છે કે ઇટ્સ ઓલ અબાઉટ વન સિંગલ ડે, ઇટ્સ ઓલ અબાઉટ 2 hours. જો જે નસીબ ના ચાલે, યાદ ના કરવું જે હોય પણ થઈ શક્યું છે. બહુ બધી ટીમ જો થઈ શક્યું છે. તું વિચાર કર 2023 ની વાત કર તો ગુજરાત વોઝ વિનર ટિલ ધ લાસ્ટ થર્ડ બોલ, રાઈટ? એ 2 બોલમાં જાડેજાએ ગેમ બદલી નાખી. સો ઇટ્સ નોટ લાઈક દેટ ઇટ્સ અને જસ્ટ વન ટીમ. બહુ બધી ટીમ એવું કરી 2023 થી કંઈક બીજું બી યાદ આવે છે. whatever. My point being it's all about one single day. So હમ. on paper right now it looks like Punjab is quite comfortable even with all these changes. જે બાકી બધી ટીમ્સને ઇમ્પેક્ટ કરી ગઈ છે, રાઈટ? આ બ્રેક ગુજરાતને ઇમ્પેક્ટ કરી ગઈ છે ટુ વેઝ. બ્રેકથી એ લોકો હાર્યા બી ખરા, બટલર બી જાય છે. હમ. આરસીબીને ઇમ્પેક્ટ કરી ગઈ છે, બ્રેકથી હાર્યા બી ખરા, ટીમ ડેવિડ ઇશ્યુમાં છે. મુંબઈને બી કરી ગઈ છે, ટીમ હાર્યા બી ખરા, હવે રાયન રિકલ્ટન બી જતો રહેશે. So it's an issue, but at the same time Punjab is quite comfortable. અને પંજાબને એવા કોઈ મોટા ચેન્જીસ બી નહીં કરે. હા, અને પંજાબ વિનિંગ સ્ટ્રીક પર છે, so they are okay, they don't mind, they are good to go. So Punjab is in good space. Punjab, I see Punjab as winner. પણ હું બી પંજાબ જ વિનર એક્સપેક્ટ કરું છું, પણ કઈ બી થાય આઈ વોન્ટ આરસીબી ટુ વિન. BBKS આરસીબી મારા ખ્યાલથી ફાઇનલિસ્ટ હશે. પણ એક જ વસ્તુ છે કે પંજાબ જોડે મોમેન્ટમ છે, આ બધા જોડે મોમેન્ટમ નથી. Yes, I એટલે agree. પંજાબ બહુ સારા ટચમાં છે અત્યારે કરન્ટલી. સો I feel પંજાબ ગુજરાત ફાઇનલ and Punjab to win. આઈ સી પંજાબ આરસીબી ફાઇનલ. ધ બેસ્ટ ટીમ ઓન ધેટ ડે વિલ વિન. Okay, diplomatic answer. Thank you for watching, guys. મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં with our final teams. નેક્સ્ટ વીક સુધી તો આઈ ગેસ બધું સોર્ટ આઉટ થઈ ગયું હશે. થઈ ગયું હશે. But we'll make a video before finals, after the qualifier or qualifier 2, and we'll see which two we have and who's gonna win the IPL 2025. મળીએ બધાને. અત્યાર સુધી મજા આવી રહ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને અમારું જય શ્રી કૃષ્ણ. Your Cricket Podcast.